તારીખ 11/9/2025ના રોજ રાજકોટ શહેર પ્રનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાં અમુક વૃદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરી તેમને લલચાવી ફોસલાવી 4 વ્હીલર કારમાં આવેલ અમુક સાધુ વેશમાં આવેલ શખ્સોએ તેમની પાસેથી સોનાના દાગીના લઈ લીધા હોવાની ફરિયાદ આવેલી હતી અને જે મુજબ સંલગ્ન કલમ મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રનગર પોસ્ટે નોંધવામાં આવેલી હતી. આ અનડિટેક ગુનાના આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એલસીબી ઝોન 2 સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 2 આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર કે જે વાંકાનેરનો રહેવાસી છે, આ ઉપરાંત દેવાનાથ અજાનાથ બામણિયાને પકડવામાં આવેલ છે. આ ઉપરાંત તેમની પાસેથી 2,38,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. હાલ આ બંને આરોપીઓને પકડીને પ્રનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે.